रकम लखी दीदी बताए। ओके ओके लखी दो पति जाए એટલે મને કો આપણે સ્ટાર્ટ કરી। ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ। કમ્પ્લીટ ટાઈમે હાજર થઈ ગયા, ધન્યવાદ। આઈ લાઈક ધેટ। ઉદાહરણનો 1.4 દાખલા નંબર હું આજે ચલાવીશ। બરાબર, જો રકમ લખવી હોય તો લખી દો, જો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, કોઈ વાર કામ આવશે। રકમ મેં આખી લખી છે, બહુ મોટી છે એટલે લખવી પડી। શું છે? બે બિંદુવત કેન આઈ સ્ટાર્ટ? કોઈને બાકી નહીં ને રકમ? હા, ઓકે ઓકે। બે બિંદુવત વિદ્યુત ભારો, બિંદુવત વિદ્યુત ભારો એટલે શું? આપણે ચર્ચા થઈ ગઈ, જેમની વચ્ચેના અંતર તેમના સાઈઝ કે પરિમાણની સાપેક્ષે બહુ જ વધારે હોય તો એવા વિદ્યુત ભારોને બિંદુવત વિદ્યુત ભારો કહેવાય। તો વિદ્યુત ભારો વચ્ચેના સ્થિત વિદ્યુત બળ, સ્થિત વિદ્યુત બળ એટલે કયું બળ ખબર છે? F બરાબર K Q1 Q2 upon R સ્ક્વેર। અને એટલે સ્થિત વિદ્યુત બળ માટેનો કુલમનો નિયમ। અને જો બે સ્થિર બિંદુવત દળો લઈએ, કારણ કે આ જે પણ વિદ્યુત ભાર છે દળ પણ ધરાવશે, તો એમની વચ્ચેનો ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ। એ બંનેનો આધાર શેની ઉપર છે? તો કે તેમના દળો। જો વિદ્યુત ભારની વાત કરું તો વિદ્યુત ભારો, અને દળની વાત કરું તો દળો વચ્ચેના વ્યસ્ત વર્ગ પર છે। વ્યસ્ત વર્ગ એટલે આપણે તમે ધ્યાન હોય તો F નું સૂત્ર લખીએ તો નીચે જે પણ અંતર છે એનો વર્ગ આવે ને પણ વ્યસ્તમાં આવે એટલે વ્યસ્ત વર્ગ। એ જ રીતે તમે ગુરુત્વાકર્ષણ બળ માટે લખો તો G m1 m2 upon r સ્ક્વેર, તો એમાં પણ નીચે વર્ગ આવે વ્યસ્તમાં। બરાબર, એટલે અહીંયા લખવામાં આવ્યું કે વ્યસ્ત વર્ગ પર છે વચ્ચેના, એક અહીંયા એડ કરી દેજો, રહી ગયું છે અંતરના વ્યસ્ત વર્ગ પર છે। તો શું કરવાનું છે? આ તો તમને માહિતી આપી, જે વસ્તુ તમે જાણો છો। એમ કહેવા માંગે છે કે જો બે વિદ્યુત ભારો હોય તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ તેમના અંતરના વ્યસ્ત વર્ગ પર આધારિત છે, અને જો દળો હોય તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વ બળ ન્યૂટનના નિયમ ઉપરથી એ પણ અંતરના વ્યસ્ત વર્ગ પર આધારિત છે। આ દળો તો આવવાના 100% નો લંબ ચાર્જ આવવાના। તો શું કહે છે? એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન, અને બીજો કિસ્સો છે પ્રોટોન પ્રોટોન એટલે કે બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળો એટલે વિદ્યુત બળ અને ગુરુત્વ બળ, બંને બળો શોધો। બરાબર, બંને બળોના માન પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો। એટલે કે ઇલેક્ટ્રોન પ્રોટોન માટે કુલમ્બ બળ શોધવાનું છે, એટલે કે વિદ્યુત બળ, અને ગુરુત્વ બળ શોધવાનું છે, બેની સરખામણી કરો। અને એ જ રીતે પ્રોટોન માટે પણ તમારે કુલમ્બ બળ એટલે કે વિદ્યુત બળ અને ગુરુત્વ બળ શોધવાનું છે, ને એ બેની સરખામણી કરવાની છે। હવે આમાં રકમ કઈ રીતે ટ્વિસ્ટ કરે? તો કે અહીંયા બે પ્રોટોનની જગ્યાએ હું બે ઇલેક્ટ્રોન લખી શકું છું। પૂરી રકમ ચેન્જ, દાખલો ચેન્જ। તો એ આપણો પહેલો કિસ્સો થશે। એટલે દાખલામાં કઈ જ નથી, પહેલા આના માટે આપણે કુલમ્બ બળ શોધીશું, એના જ માટે પછી ગુરુત્વ બળ શોધીશું, બંનેની સરખામણી કરીશું। એની એ પ્રોસીજર અહીંયા, આના માટે કુલમ્બ બળ શોધીશું, ગુરુત્વ બળ શોધીશું, સરખામણી કરીશું, ભાગ એ પૂરો થશે। વાત કરું ભાગ બી ની, એની અંદર શું છે? તો એમાં તમને શું કહે છે? ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને એકબીજાથી 1 એંગસ્ટ્રોમ દૂર રહેલા છે। 1 એંગસ્ટ્રોમ એટલે કોઈ મને કહેશે કેટલા મીટર થાય? નહીં, 1 એંગસ્ટ્રોમ એટલે કેટલા મીટર? સિમ્પલ રિલેશન છે, 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર। આપણે ભણી ગયા, દાખલાઓમાં આવી ગયું, હે ને? યસ। અને સેન્ટીમીટરમાં વાત કરીએ તો 10⁻8 સેન્ટીમીટર, પણ એની જરૂર નથી, આપણે મીટરમાં રાખીએ। તો ત્યારે તેમના પરસ્પર એટલે તેમની વચ્ચેના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા, હવે એક સિમ્પલ વસ્તુ સમજજો, ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે, બંને વચ્ચે કયા પ્રકારનું બળ હશે? તો કે આકર્ષણ પ્રકારનું, બંને આકર્ષાવાના। હવે બંને આકર્ષાય તો બંને એકબીજા તરફ કંઈક વેગથી દોડશે, અને જેમ જેમ નજીક જશે એમ એમ એમના વેગમાં વધારો થતો જશે। એનો મતલબ
એમને કંઈક પ્રવેગ મળતો જશે. તો આ આકર્ષણ બળ શોધો અને એના પરથી ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ પણ શોધો. આ થઈ રકમની વાત. બહુ ઈઝી છે રકમ. બરાબર. અહીંયા સુધી બધાને ક્લિયર? આર યુ કમ્ફર્ટેબલ ઇન ધીસ એપ્લિકેશન? ફાવે છે કે અવાજ થાય છે? યસ યસ. સારું. તો આ રકમ થઈ. સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ લો આમના. હવે હું દાખલો સ્ટાર્ટ કરું. કારણ કે રકમને હું ભૂસી નાખીશ. તમે ચોપડામાં સામે રાખજો જેથી તમને ખ્યાલ આવતો રહે કે આપણે શું શોધી રહ્યા છીએ. સારું. રકમને ભૂસી દઉં કે રહેવા દઉં દરેક જણ? મીટિંગમાં 5 જણ. કોણ ગયું? એક અભી અને આયુષ. મીટિંગમાં જ છે કે લેફ્ટ છે? કારણ કે મારામાં 5 જ બતાવે. ગોપાલ મેસેજ કરી જુઓ તો એ લોકોને. હા, એમને કહેજો જો પ્રોબ્લેમ હોય તો નો પ્રોબ્લેમ, આપણે ઝૂમ ઉપર સ્ટાર્ટ કરીશું. કહી દેજો ખાલી જો લોગ આઉટ થઈ જવાતું હોય તો. ઓકે, ચલો રકમને પૂછી દઉં. હવે એનું કઈ કામ નથી. સ્ટાર્ટ કરીએ આગળ એના સોલ્યુશનમાં. સૂત્રો તો દરેક જણને યાદ જ છે. હવે માન એટલે ધ્યાનથી જોજો, મૂલ્ય શોધવાના છે દરેક જગ્યા. તો આપણે હા હા વાંધો નહીં. એટલે સંભળાય છે ખરી ને એમને? ઓકે, વાંધો નહીં વાંધો નહીં. તો આપણે ચાલુ કરીએ ભાગ એ. ભાગ એ ની અંદર પહેલો શું હતું? પહેલું તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા બળો શોધવાના છે. એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા બળો. બસ આટલું હેડિંગ મારી દો. તો પહેલું બળ કયું શોધીશું? તો પહેલું વાત કરું કુલંબ બળ, અથવા તો તમે કહી શકો એને વિદ્યુત બળ. F બરાબર સૂત્ર છે કે Q1 Q2 upon R². જ્યાં સમજવા જેવી વસ્તુ મૂલ્ય લેવાનું છે એટલે હું સીધું F જ લખું છું કે એમ ના એમ Q1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર E વડે દર્શાવું 1.6 ગુણ્યા 10⁻−19 ઘાત. પ્રોટોન પરનો વિદ્યુત ભાર પણ એટલો જ, એક ઋણ હોય એક ધન હોય. જ્યાં મેં માઇનસ ધ્યાનમાં નથી લીધું, મૂલ્ય છે એટલે ડિવાઈડ બાય R². બોલો પહેલા અહીંયા સુધી ખબર પડી કે કઈ પ્રોબ્લેમ દરેક જણને? ફરીથી હા વાંધો નહીં. ફરી વાત કરી દઉં, ધ્યાન આપી દો. આપણું બળનું સૂત્ર બરાબર, સમીકરણ 1 કહી દઉં કે એમ નું એમ. હવે ક્યુ એટલે શું કહેવાય? ચાર્જ. બરાબર. 1 એટલે પહેલા વિદ્યુત ભારનો ચાર્જ. પહેલો વિદ્યુત ભાર મારો શું છે? ઇલેક્ટ્રોન. હવે એના પરના ચાર્જ ને આપણે શેના વડે દર્શાવીએ? ઈ વડે. દરેક વખતે જો પ્રોટોન હોય તો પ્લસ ઈ કહેવાય, જો ઇલેક્ટ્રોન હોય તો માઇનસ ઈ કહેવાય. ઈ એટલે આપણું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻19 ઘાત ઇલેક્ટ્રિક ચાર્જ. યસ યસ, એકમ ભૂલવાનો નહીં ખાસ. અહીંયા આવશે કુલમ. એટલે ઇન શોર્ટ મારો કહેવાનો મતલબ આપણું સૂત્ર બનશે Ke²/R². F અને જ્યાં એક કામ કરીએ આઈડિયું છે વિદ્યુત બળ, એટલે હું એક કામ કરી દઉં, અહીંયા Fe લખી દઉં, ઇલેક્ટ્રિક ફોર્સ, જેથી બંને સંજ્ઞા સેમ થાય નહીં. હવે આની આગળ હું કંઈ નહીં કરી શકું. કેમ? કે ની વેલ્યુ છે મારી જોડે, ઈ પણ છે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. બટ આર નથી. તો આને એક કામ કરીએ, આને જ સમીકરણ 1 આપીએ. આ સમીકરણ અહીંયા સ્ટોપ થયું. હવે વાત કરવાની છે બીજું બળ. કયું છે? ગુરુત્વ બળ. ગુરુત્વ બળ F, G ફોર ગુરુત્વ, ગ્રેવિટેશનલ. બરાબર. તો એમાં G m1 m2 upon R².
હવે દળ મારી જોડે છે, યાદ રાખજો, અહીંયા હું લખાઈ દઉં, માસ ઓફ ઇલેક્ટ્રોન હંમેશા યાદ રાખજો, 12માં આવી ગયા, કમ્પલસરી છે, રકમમાં નહીં આપ્યું હોય, 9.11 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ એન્ડ માસ ઓફ પ્રોટોન 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. પરમેનન્ટ યાદ રાખજો. તો યસ, હવે આમાં પણ હું આગળ નહીં જઈ શકું, તો આને બોક્સ બનાવી સમીકરણ નંબર 2 આપી દો. ભલે m1 m2 મને ખબર છે, g ખબર છે, પણ r² ખબર નથી, એટલે આને આપી દો ઇક્વેશન નંબર 2. અને આટલું પતે પછી મને ઓકે, વેરી ગુડ. ચલો, બધાને પૂરું? બાકી બધાને? જો બાકી હોય તો લખો આરામથી, નો પ્રોબ્લેમ, બટ સમજજો દાખલા. ઓકે, તો આગળ વાત કરીએ. હવે શું કરવાનું થશે? જે પણ બંનેના બળોના માન હતા, મૂલ્યો, એમની સરખામણી કરવાની છે, પ્રબળતાની સરખામણી. કોઈ કહેશે આ બંનેની સરખામણી કરવા હું શું કરી શકું? સૌથી બેસ્ટ રીત તમે લોકો જાણો છો, આપણે 11માં કરી ગયા. જો યાદ આવે તો હા કે ના કહેજો. સરખામણી માટે આપણે દરેક વખતે જે પણ સમીકરણો હોય એમનો ગુણોત્તર લેતા. યસ યસ, સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લેતા. ઈઝી મેથડ, એકદમ ઈઝી મેથડ. બરાબર. હવે જે પણ બંને વિદ્યુતભાર છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન, બંને કઈક દળ ધરાવે છે અને બંને કઈક વિદ્યુતભાર એટલે કે ચાર્જ પણ ધરાવે છે, અને બંને વચ્ચેના અંતર સેમ છે, એટલે આ બેનો ગુણોત્તર લઈએ ત્યારે r² શું થશે? ઉડી જશે. તો પહેલા Fe લખું, શું થશે? Fe k e² અને આખાના છેદમાં શું થશે? Fg. તો અહીંયા થશે g m1 m2/r². તો સરખું સરખું ઉડાડ દો, r² ગયા. બરાબર. ઉપર નીચેથી કેન્સલ આઉટ, તો શું વધ્યું? Fe/Fg. હવે k ની વેલ્યુ મૂકો. હવે બધાની વેલ્યુ પહેલા ચલો એક કામ કરીએ, વધેલું લખી નાખીએ, ke² g m1 m2. અહીંયા થશે Fe/Fg. k ની કિંમત મૂકો, 9 × 10⁹. e ની કિંમત છે 1.6 × 10⁻19. પણ એનો સ્ક્વેર છે માટે સ્ક્વેર લખી દો. g ની વેલ્યુ ચલો કોને યાદ છે? સાર્વત્રિક અચળાંક, ગુરુત્વાકર્ષણનો. કોઈને યાદ ખરી વેલ્યુ? યાદ હોવી જ જોઈએ, હમણાં જ આપણે 8મું ચેપ્ટર ભણ્યા છીએ. નહીં, કોઈ જ નહીં. લો, આવું ચાલે તમારે તો. 6.67 ગુણ્યા 10⁻11 થાય. પરમેનન્ટ યાદ રાખજો, દાખલામાં નહીં આપે. હે? યસ. હવે m1 એટલે શું થશે? ઇલેક્ટ્રોન લીધો છે, એનું દળ મેં હમણાં લખાયું આગળ, 9.11 ગુણ્યા 10⁻31. અને પ્રોટોન નું દળ 1.67 ગુણ્યા 10⁻27. તો ડેટા મેં બધા મૂકી દીધા. કેલ્ક્યુલેટર તમારી જોડે છે, ફટાફટ આન્સર લઈ આપો. શું આવે છે મને કહો. Fe/Fg. 2.27 ગુણ્યા 10⁻39 જેટલો આવશે. આવે છે કે નહીં મને કહો. આરામથી ગણો, પણ આન્સર કમ્પ્લીટ લાવજો, ભલે સમય જાય, નો પ્રોબ્લેમ.
આપણે એક્સ્ટ્રા લેક્ચર ગોઠવીશું, પરંતુ સમજીને ગણો. કોઈ વાંધો નહીં. યસ યસ ચાલે. ગુણ્યા ઘાત આવી ગઈ 10⁻39. ઓકે, બાકીના બધા વેરીફાઈ કરીને કહી દો મને. યસ. તો હવે આગળ વાત કરું તો બંનેની સરખામણી હજી કરવાની બાકી. તો FE બાય FG બરોબર આવ્યું 2.27 ગુણ્યા 10⁻39 ઘાત. FG ને જવા દઉં સામે 2.27 ને આપણે એક કામ કરીએ, એપ્રોક્સ લખી દઈએ 2.3 એટલે ઈઝી પડે, ગુણ્યા 10⁻39 ઘાત FG. એટલે હું શું કહી શકું? ગુરુત્વાકર્ષણ બળ કરતા જે વિદ્યુત બળ છે એ 10⁻39 ઘાત ઘણું પ્રબળ છે. લગભગ ગુરુત્વાકર્ષણ બળ કરતા જે વિદ્યુત બળ છે એ 10⁻39 ઘાત ઘણું પ્રબળ છે, વધારે છે. એટલે કે ગુરુત્વાકર્ષણ બળને આટલા વડે ગુણીએ ત્યારે વિદ્યુત બળનું મૂલ્ય મળે. જો કેટલું મોટું હશે ગુરુત્વાકર્ષણ બળનું. જે પણ મૂલ્ય હોય, સપોઝ આપણે કહી દઈએ કે 100 હોય કે 50 હોય, એટલા વડે આને ગુણીએ ત્યારે મને વિદ્યુત બળ મળે. કેટલું પ્રબળ હશે વિચારો. વાંધો નહીં. એટલે એની સાથે ભાગ એ નો પહેલો પત્યો. હવે વાત કરું બીજાની, જેમાં 2 પ્રોટોન હતા. આખી પ્રોસીજર આ જ સેમ ટુ સેમ. એની અંદર જ સેકન્ડ 2 પ્રોટોન માટેના બળો. યસ, આ રીતે લખી દો. તો પ્રોટોન માટે સૌપ્રથમ કુલંબ બળની વાત કરું તો F બરાબર અહીંયા જ લખી દઉં કે Q1 Q2 upon R². બંને પ્રોટોન છે તો સીધું K E upon R². એટલે એને લખી શકાય F બરાબર ઇલેક્ટ્રિક ફોર્સ K E² upon R². અને વાત કરું તો બીજું છે એની અંદર ગુરુત્વાકર્ષણ બળ. તો એમાં શું થશે? FG બરાબર G m1 m2 upon R². બંને પ્રોટોન જ છે તો બંનેના દળ સેમ હશે, એટલે G m² upon R². FG. આને આપી દો સમીકરણ નંબર 3, અને આપી દો સમીકરણ નંબર 4. અહીંયા સુધી પતાવી દો, પછી મને એન્ડ આ લેક્ચરનું રેકોર્ડિંગ ચાલુ જ છે. લગભગ 7 સુધી આ એપ્લિકેશનની અંદર જ આવી જશે અને હું યુટ્યુબમાં અપલોડ કરી દઈશ, એટલે તમે જોઈ શકશો એને. સારું, પતે એટલે મને કહેજો. ઓકે યસ. તો આગળ વાત કરીએ. હવે શું કરશું? તો સેમ એની એ પ્રોસીજર. બંને બળોની સરખામણી કરવા માટે સમીકરણ 3 અને 4 નો ગુણોત્તર લેતા. બરાબર. બંને
બંને બળોની સરખામણી કરવા માટે સમીકરણ 3 અને 4 નો ગુણોત્તર લેતા. હવે હું તમારા ઉપર છોડી દઉં. લગભગ હવે મારે ગણાવવાની જરૂર નથી, ખાલી એક સ્ટેપ લખીશ. એફ ઈ બાય એફ જી સામે કે સ્ક્વેર અપોન આર સ્ક્વેર ડિવાઈડ બાય જી એમ સ્ક્વેર અપોન આર સ્ક્વેર જતા રહે એટલે વધેલું હું લખી દઉં છું. એફ ઈ બાય એફ જી બરાબર કે ઈ સ્ક્વેર અપોન જી એમ સ્ક્વેર. આગળ લગભગ હું નહીં કહું કે ની વેલ્યુ તમારી જોડે છે, ઈ ની છે, જી ની પણ છે, અને પ્રોટોન નું દર ચલો 9 છે તો કહી દઉં 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. બધું મૂકી દો અને શું આન્સર આવે છે મને કહો. એફઈ બાય એફજી બરાબર કેટલા આવે છે કહો. અહીંયા બંને થઈ ગયું, બંને રાખજો. ચલો, આવ્યો કોઈને આન્સર? કેન એનીબડી ગેટ ધ આન્સર? ચાર માર્ક્સમાં પૂછાય એવો દાખલો છે. હા, 4 માર્ક્સમાં. કારણ કે હજી તો અડધો જ પાઠ પૂરો થયો, હજી બી બાકી. चलो बच्चा लोग, आया कि नहीं आंसर? रिप्लाई करते रहना. ચા જોડે લઈને બેઠા એમ? મોર્નિંગમાં બહુ દિવસે રાખ્યો નહીં 7:30. હેલો, અવાજ આવે છે બધાને મારો? હેલો, હા તો બોલો તો ખરી. હું એકલો એકલો ગાંડા જેવો લાગે. યસ, ચલો આન્સર આવ્યો દરેક જણને? ફટાફટ. કોઈ પ્રોબ્લેમ હોય તો કહી શકો છો, બટ બોલતા રહો. યસ યસ બોલો. એમનું મૂલ્ય 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. યસ, મેં લખેલું જ છે. હું ડેટા પણ મૂકી જ દઉં એટલે જો તમારે જોવા હોય તો જોઈ શકો.
ચલો બી ક્વિક, આટલો સમય ગણતરીમાં ના લાગવો જોઈએ. યસ. પછી ઘાસ. હા હા no. Yes, yes. હા ઓકે ઓકે યસ ડન ડન કમ્પ્લીટ આન્સર. આ બે ની પાછળ લગભગ કઈક હશે 1.2 છે તો બે ની પાછળ કેટલું છે? હા ઓકે સારું. તો મતલબ આ પદને હવે એફજી ને ફરી ઓલા આગળનાની જેમ સામે જવા દઉં તો શું કહેવાય ગુરુત્વાકર્ષણ બળ કરતા વિદ્યુત બળ આમાં પણ બરાબર લગભગ 10 ની 36 ઘાત જેટલું પ્રબળ છે. ઓલામાં શું હતું 10 ની 39 ઘાત જેટલું, અહીંયા કેટલું આવ્યું 10 ની 36 ઘાત જેટલું પ્રબળ છે. એની સાથે 1.4 ઉદાહરણ 1.4 નો ભાગ એ પૂરો થયો. હવે વાત કરું ભાગ બી ની. ભાગ બી ની રકમ શું હતી? ચલો કોઈ વાત છે, ચલો હું કહું એ અભી ભાગ બી ની રકમ વાંચ ફરી કે લગભગ એક બોલી એનો અવાજ વાંધો નહીં, કોઈ બીજું વાંચશે તો કહી દઉં કશીશ. યસ રકમ વાંચો ભાગ બી ની. યસ બંને વચ્ચેનું અંતર કેટલું છે? 1 એંગસ્ટ્રોમ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું. સો આઈ કેન રાઇટ 10⁻⁻10 મીટર બરાબર. અને આગળ વાત કરું તો એ બંને વચ્ચે લાગતું ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું હવે શું શોધીશું? આકર્ષણ બળ શોધીશું. તો ભાઈ શું શોધતા તો આપણે એમાં કઈ કહેવાનું હોય નહીં. એફ બરાબર જ્યાં ઇલેક્ટ્રિકલ ફોર્સ છે તો એ લખી દઉં કે Q1 Q2 અપોન R સ્ક્વેર, જ્યાં K ની વેલ્યુ છે 9 × 10⁹ બંને ઉપરનો ચાર્જ ઇલેક્ટ્રોન પ્રોટોન ઉપરનો સરખો જ હોય એટલે 1.6 × 10⁻−19 નો સ્ક્વેર લખી દઉં આગળનાની જેમ. અને R સ્ક્વેર અંતર છે 10⁻10 એનો સ્ક્વેર. તમને પ્રશ્ન થશે બળ કેમ શોધાયું? તો બળ શોધીશ એના ઉપરથી મને પ્રવેગ મળશે. કઈ રીતે એની વાત હું પછી કરું, એ મારે તમને પૂછવાનું છે. તો આનો આન્સર કેટલો આવે છે મને કહી દો ફટાફટ. ચલો શું આવે છે? યસ એક્ઝેક્ટલી વેરી ગુડ. 23.04 × 10⁻9. સરસ સરસ કમ્પ્લીટ આન્સર. મતલબ એફ ઈ મળી ગયું. હવે શું કરવાનું છે ખબર છે તમને? ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધવાના છે. એટલે કહી શકું હું એક્સેલરેશન, ઇંગ્લિશમાં પ્રવેગને કહેવાય એક્સેલરેશન ઓફ પ્રોટોન એન્ડ ધેન એક્સેલરેશન ઓફ ઇલેક્ટ્રોન. આડું અવળું લખી શકાય, કોઈ પ્રોબ્લેમ. કઈ રીતે શોધીશું? ચલો તમને હું પૂછું. તમારી જોડે એફ છે, બીજા આગળ ડેટા મેં આપ્યા, કયા સૂત્રનો ઉપયોગ કરીશું? જણાવશે મને કોઈ? તમે જાણો જ છો બળનું બેઝિક સૂત્ર શું? ચલો મને કોઈ કહેશે બળનું જે પહેલું સૂત્ર હોય એ? બળનું પહેલું સૂત્ર કોઈ બોલશે? જે પારિમાણિક સૂત્રમાં આવતું હતું, ચેપ્ટર 2 માં, ચેપ્ટર 3 માં આવ્યું, ઇન શોર્ટ દરેક જગ્યાએ આવ્યું. યસ એક્ઝેક્ટલી. એટલે એફ બરાબર માં કહેવાય ને બરાબર.
આપણે જાણીએ છીએ, તમે જાણો છો, હું જાણું છું. બોલો બિંદાસ, તમને આવડે જ છે. હવે વાત કરું, જો પ્રોટોનની વાત કરું તો દળ પ્રોટોનનું આવશે, પ્રવેગ પણ પ્રોટોનનો આવશે, બળ તો બંને વચ્ચેનું એનું એ જ રહે. અહીંયા ઇલેક્ટ્રોનની વાત કરું તો દળ ઇલેક્ટ્રોનનું આવશે, પ્રવેગ ઇલેક્ટ્રોનનો આવશે, ફોર્સ એનો એ જ રહે બંને વચ્ચેનો. એક્સેલરેશન ઓફ પ્રોટોન, પ્રોટોનનો પ્રવેગ શોધવો છે, એકલો પાડો, એમપી આવી જાય છેદમાં એટલે એફ ઈ બાય એમપી. એ જ રીતે અહીંયા એક્સેલરેશન ઓફ ઇલેક્ટ્રોન, એફ ઈ બાય એમ ઈ. તો ચલો એફઈ ની વેલ્યુ તમને ખબર છે 23.04 ગુણ્યા 10⁻⁹ ઘાત. પ્રોટોન નું દળ ખબર છે 1.67 ગુણ્યા 10⁻27 ઘાત. શું જવાબ આવે છે મને કહો. અને જ રીતે અહીંયા 23.04 ગુણ્યા 10⁻⁹ ઘાત અને ઇલેક્ટ્રોન નું દળ 9.11 ગુણ્યા 10⁻31 ઘાત. એ પણ ગણી કહો શું આન્સર આવે છે. નહીં પૂછતા નહીં, આખું રહેવા જ દીધું. પ્રોટોન નું 13. યસ ઇન્ટુ 10⁻36 ઘાત. ચેક કરી જો ફરી એકવાર, એમાં ભૂલ લાગે મને. કારણ કે -27 ઉપર જાય તો +27 અને 27 માંથી 9 જાય તો 18. યસ યસ યસ. અને એને વ્યવસ્થિત લખવું હોય તો પોઈન્ટ ને ડાબી બાજુ ખસાડીએ તો 1.37 ગુણ્યા 10⁻19 ઘાત મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સરસ સરસ, વેરી ગુડ, આઈ લાઈક ધેટ. એક્સેલરેશન ઓફ ઇલેક્ટ્રોન એ ઈ શોધો, શું આવે છે કોમન? 2.5 ગુણ્યા 10⁻22 ઘાત એટલે મીટર સેકન્ડ ની -2. યસ કરેક્ટ, ડન. એની સાથે આખો દાખલો પૂરો થયો. કોઈને ક્વેરી હોય તો પૂછો અથવા આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. રિવિઝન કરવું હોય તો ટાઈમ આપું, એવું હોય તો 5 મિનિટ આપું, જોઈ લો દાખલો આરામથી ચોપડાની અંદર. અને જો તમે કહો તો આગળ વધી. ડન, ઓકે. બાકી બધા યસ. હું વિચારું છું કે આપણે એક દિવસ છે ને મૌખિક પરીક્ષા પણ રાખીએ, આવી રીતે આમને સામને. કાલ કેમેરાઓ નતા ને તમે કેવી રીતે લખતા હતા, એ એક્ઝામમાં લખવાનું નહીં, ખાલી જવાબ આપવાના. હું વ્યાખ્યાઓ પૂછીશ, એસક્યુ પૂછીશ, ગણતરી વાળું કઈ નહીં આવે, એકમો પૂછીશ. પણ એમાં શું, એ થોડા 2-3 ચેપ્ટર ચાલી જાય ને પછી રખાય તો મજા આવે. હા યસ, વાંધો નહીં. હવે સ્વાધ્યાયનો દાખલો ગણાવે છે સ્વાધ્યાયના, તો એ સ્ટાર્ટ કરું, પણ એમાં મારી રકમ પણ તમને લખાવી જ પડશે જોડે જોડે. તો સ્વાધ્યાયનો 1.4 હું અહીંયા રકમ લખું જ છું, તમે જોડે જોડે લખી દો, કારણ કે તમારી જોડે બુક નથી, આવી જાય પછી નો પ્રોબ્લેમ. એમાં પણ 2 ભાગ છે. એ ભાગ છે એમાં શું કહે છે, પદાર્થનો વિદ્યુત ભાર ક્વોન્ટમિત થયેલો છે, આ વિધાનનો અર્થ સમજાવો. શું છે? પદાર્થનો વિદ્યુત ભાર ક્વોન્ટમિત થયેલો છે, આ વિધાન કે આ કથનનો અર્થ સમજાવો. અને એની જ અંદર ભાગ બી છે, સ્થૂળ એટલે કે મોટા માપક્રમ. મોટા માપક્રમ પર, બરાબર. સ્થૂળ એટલે યાદ પણ રાખજો, હું સમજાવું છું હમણાં, પણ સ્થૂળ એટલે મોટું માપક્રમ થાય, મેક્રોસ્કોપિક લેવલ. મેક્રો, માઇક્રો નહીં, મેક્રો, બહુ મોટા લેવલે વાત થતી હોય.
માપક્રમ પર વિદ્યુત ભારો સાથે કામ કરતી વખતે, વિદ્યુત ભારો સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુત ભારનું ક્વોન્ટાઇઝેશન શા માટે અવગણી શકીએ છીએ? તો આ રકમ પૂરી થઈ. દાખલો થિયરેટિકલ છે, 2 માર્ક્સમાં પૂછાય એવો, બહુ સહેલો છે. આન્સર એ અહીંયા લખી દઈએ. કોઈ હા, પહેલા રકમ લખી દો, પછી આગળ જઈએ. ચલો, રકમ પૂરી. આઈ હોપ પૂરી થઈ ગઈ હશે. બરાબર. તો હવે જે પહેલી લાઈન છે, પદાર્થનો વિદ્યુત ભાર ક્વોન્ટમિત થયેલો છે, આ વિધાન કે કથનનો અર્થ સમજાવો. તો એમાં સિમ્પલ વસ્તુ છે, ક્વોન્ટમિત એટલે કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ એટલે શું એમ પૂછવા માંગે છે. તો સાદી સરળ ભાષામાં જે પણ આપણું ક્વોન્ટાઇઝેશન, ક્વોન્ટમીકરણનું જે કથન હતું એ આખું લખી દેવાનું. એટલે કહેવાનો મતલબ અહીંયા લખવાનું, આ કથનનો અર્થ બરાબર કરીને શું લખશો? તો કે આપણું આખું વિધાન કે હંમેશા કોઈ પણ પદાર્થ પરનો કુલ વિદ્યુત ભાર એ હંમેશા કોઈ મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. બરાબર. ત્યાં મેં લખાયું હતું કોઈ પણ પદાર્થ પરનો કુલ વિદ્યુત ભાર, કોઈ પણ પદાર્થ પરનો કુલ વિદ્યુત ભાર, જેને આપણે ક્યુ કહેતા હતા, તમને યાદ હોય તો કેપિટલ ક્યુ, એ હંમેશા શેના બરાબર હોય છે? તો વાત થઈ ગઈ મૂળભૂત વિદ્યુત ભાર જે હતો સ્મોલ ઈ ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. પૂર્ણ ગુણાંકમાં એટલે ઈ જે પણ છે પૂર્ણ ગુણાંક. સર આન્સર ફરી સમજાય દો. ઓકે, યસ. હા, તો જો પહેલું વિધાન શું હતું? એ પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટમિત થયેલો છે, તો એ સમજાવો. તો એમાં સિમ્પલ વસ્તુ છે, તમને પૂછે છે કે ક્વોન્ટાઇઝેશન એટલે શું? તો એનું આખું કથન લખી દેવાનું કે આ કથનનો અર્થ એટલે શું? કોઈ પણ પદાર્થ પરનો કુલ ચાર્જ, કુલ વિદ્યુત ભાર એ હંમેશા મૂળ વિદ્યુત ભાર ઈ ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. કોઈ પણ પદાર્થ પરનો કુલ વિદ્યુત ભાર એટલે કેપિટલ ક્યુ એ હંમેશા મૂળ વિદ્યુત ભાર એટલે ઈ, સ્મોલ ઈ, એના પૂર્ણ ગુણાંકમાં હોય છે, એટલે એના ગુણાંકમાં હોય છે. જ્યાં n બરોબર શું થશે? 1, 2, 3, જ્યાં સુધી તમારી રિક્વાયરમેન્ટ હોય ત્યાં સુધી. એટલે એ પૂરો થયો. ચલો લખી દો. પછી આપણે બી તરફ અહીંયા જ રકમ રહેવા દઈ અને બી લખાઈ દઉં હું. પતી જાય એટલે મને કહો. ચલો પૂરું દરેક જણને પૂછી નાખું હું આને. કોઈ રિપ્લાય આપશે? કારણ કે કોઈ બોલી પણ મને અવાજ નહીં આવ્યો. ઓકે, તો વાત કરું બી ની. ચલો બી મને કોઈ કહેશે, હું થોડી હિન્ટ આપું પછી. શું કે છે? સ્થૂળ ભૌતિક રાશિઓ કે સ્થૂળ માપક્રમ સાથે. સ્થૂળ માપક્રમ એટલે મોટું માપક્રમ.
મોટી માપક્રમ પર જ્યારે તમે વર્ક કરતા હોય, મોટા માપક્રમ પર વિદ્યુત ભારો સાથે તમે વર્ક કરતા હો, ગણતરીમાં લેતા હો, ત્યારે વિદ્યુત ભારનું ક્વોન્ટાઇઝેશનને અવગણવામાં આવે છે. કેમ એવું? તમારા પ્રમાણે શું આન્સર હોવો જોઈએ બી નો? કોઈ જ નહીં? જે ના આવડતું હોય તો ના બોલો, તો હું આગળ વધું, બીજું કાંઈ નહીં. મીટિંગમાં છે, બધા છે, કારણ કે આમાં 4 જણ જ બતાવે છે. હલો ગોપાલ. ઓકે, 5 જણ બતાવ્યા. હવે આમાં લગભગ તમે અમુક વાર બોલો તો પણ અવાજ નહીં આવતો. વાંધો નહીં, તો હું જ સ્ટાર્ટ કરું. હા, આવ્યો, યસ, ડન. ઓકે, ચલો હું જ આન્સર આપી દઉં. જ્યારે તમે મોટા માપક્રમ ઉપર કામ કરતા હો ત્યારે તમે વિદ્યુત ભારને કેવી રીતે કાઉન્ટ કરો? 1 વિદ્યુત ભાર, 2 વિદ્યુત ભાર, 3 વિદ્યુત ભાર. તો એની સાપેક્ષે ક્વોન્ટમીકરણ એટલે તમને યાદ હોય તો Q બરાબર NE, જેમાં E નું મૂલ્ય કેવું છે? બહુ જ નાનું, 1.6 ગુણ્યા 10⁻19 ઘાત, જે 1 કે 2 કે 3 ની સાપેક્ષે બહુ જ નાનું કહેવાય. 10⁻19 ઘાત એટલે કંઈ ના કહેવાય, બહુ જ નાનું. તો મોટું માપક્રમ એટલે તો તમે 1000 વિદ્યુત ભાર લો, 500 વિદ્યુત ભાર લો, તેની સાપેક્ષે આ મૂલ્ય કેવું હોય? અવગણી શકાય તેવું છે. એટલે કહેવાનો મતલબ કે યસ, જ્યારે પણ આપણે મોટા માપક્રમ ઉપર કામ કરતા હોઈએ ત્યારે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ અવગણીશું, કારણ કે એના જે મૂળભૂત વિદ્યુત ભારનું મૂલ્ય છે એ કેવું છે? બહુ જ નાનું. બરાબર? એટલે અહીંયા લખીશું, હા, મોટા માપક્રમ પર વિદ્યુત ભારો સાથે કામ કરતી વખતે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ અવગણી શકીએ છીએ. કારણ કે મૂળભૂત વિદ્યુત ભાર એનું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻19 ઘાત ખૂબ નાનું છે માટે. બરાબર? એની સાથે આ દાખલો સ્વાધ્યાયનો 1.4 પણ પૂરો થયો. બોલો, અહીંયા સુધી કોઈને કઈ ક્વેરી છે કે નેક્સ્ટ ભણાવું? નેક્સ્ટ. ઓકે, સરસ. બહુ ઈઝી દાખલા છે બધા, આખા ચેપ્ટરના, પણ ઘણા બધા છે, પરંતુ આવડે એવા છે બધા. સારું, વાત કરીએ નેક્સ્ટ દાખલો. તો સ્વાધ્યાયનો 1.7, એમાં પણ મારે રકમ લખાવી પડશે. તો ખાલી તમે નંબર મારી દો 1.7, અને એના પછી એક મેથેમેટિકલ દાખલો છે, એ પતી જાય પછી તમે ફ્રી. બરાબર? અને ફોલોઅપ નું રેડી રાખજો. મોનિકા અને ક્રિસી, તમારે ફોલોઅપ બાકી છે તો સાંજે હું લઈશ. રેડી રાખજો, હું ટાઈમ મેસેજ કરી દઈશ. સારું, સ્વાધ્યાયનો દાખલા નંબર 1.7 મારી જોડે રકમ લખી દો. એમાં પણ 2 ભાગ છે, થિયરેટિકલ જ છે. એ સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા એ સળંગ વક્ર છે. સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા એ સળંગ વક્ર છે. બરાબર? કન્ટિન્યુઅસ, જે આપણે ધનમાંથી નીકળીને ઋણમાં દાખલ જાય તો ત્યાં તમે જોયું હોય, સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા કન્ટિન્યુઅસ રેખાઓ છે, ધારા રેખાનું જેમ દેખાય. એટલે કે ક્ષેત્ર રેખાઓને અચાનક ભંગાણો અથવા તો ગાબડા ન હોઈ શકે.
આવું કેમ, આવું શા માટે તમારે સમજાવવાનું છે, એ છે પહેલો સવાલ. તમને કહે છે કે જે પણ ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારની ક્ષેત્ર રેખા હોય, આપણે જોઈ છે ધનમાંથી નીકળે ઋણમાં દાખલ થાય, તમે જાણો છો દરેક જણ. તો એમ કે છે કે એમાં ગાબડા નથી હોતા, ભંગાણો નથી હોતા, એવું કેમ? બરાબર, આકૃતિ મેં ખાલી તમારી ઇન્ફોર્મેશન માટે દોરી છે, તો એની ચર્ચા આપણે કરીએ પછી. અને એની જ અંદર બી સવાલ છે કે બે ક્ષેત્ર રેખાઓ, એ તો તમને આવડતો જ હશે, બે ક્ષેત્ર રેખાઓ, બે ક્ષેત્ર રેખાઓ કોઈ બિંદુએ એકબીજાને શા માટે છેદતી નથી તે સમજાવો. બે ક્ષેત્ર રેખાઓ કોઈ બિંદુએ એકબીજાને શા માટે છેદતી નથી, આ તો તમારે કહેવાનું હોય, તે સમજાવો. બરાબર, એની વાત પછી કરું. પહેલા આન્સર ઓફ એ, એનો આન્સર લખી દઈએ. તો એનો આન્સર તો શું થશે? કેમ અહીંયા અચાનક લખજો, મારી મિસ્ટેક છે, સોરી. અચાનક, યસ. આન્સર શું થશે? કારણ કે જો વિદ્યુતભારને આપણે ક્યાંય દૂર પણ ખસેડીએ તો એની ક્ષેત્ર રેખા એ પ્રમાણે સેટ થઈ જશે. એટલે કે બળ તો કેવું લાગશે? કન્ટિન્યુઅસ જ લાગશે, સતત જ લાગશે. એટલે વિદ્યુતભાર જ્યારે આપણે ખસેડીએ તો એની ક્ષેત્ર રેખાઓ પણ એ પ્રમાણે ગોઠવાઈ જાય છે. માટે ક્ષેત્ર રેખાઓમાં ગાબડા પડવાનો સવાલ ઉઠતો નથી. એટલે અહીંયા સવાલ લખો, કારણ કે જો વિદ્યુતભારને ખસેડવામાં આવે તો પણ બળ સતત લાગે છે. તેની ક્ષેત્ર રેખા સતત રહે છે, સળંગ વક્ર રહે છે, તેમાં ગાબડા પડતા નથી. બરાબર, અહીંયા એક કામ કરજો, બળ સતત લાગે છે એના પછી અહીં લખી દેજો. માટે તેની ક્ષેત્ર રેખા સતત રહે છે અને સળંગ વક્ર રહે છે, તેમાં ગાબડા પડતા નથી. અમે તમને શોર્ટમાં લખાયું. બરાબર, જો વિદ્યુતભાર એક બિંદુએથી બીજા બિંદુએ કૂદીને પણ જાય તો પણ સતત વક્ર જ બને. એટલે ત્યાં આગળ લખજો, જો વિદ્યુતભાર એક બિંદુથી બીજા બિંદુ પર કૂદીને જાય તો પણ સળંગ વક્ર મળે છે. એની સાથે એ પૂરો થયો. પતી જાય એટલે કહો, હું બી સમજાવું. જો કે બી માં કઈ સમજાવવા જેવું છે જ નહીં, તમને આવડતું હશે, છતાં પણ આપણે જોઈ લઈએ. બી ક્વિક, ફટાફટ. એટલે હજી એક દાખલો ચલાવવો છે, એનું ચલાવી દો. ચલો પૂરું દરેક જણને. હેલો, કોઈ એક જણ? ઓકે ઓકે, યસ. તો હું એને પૂછું ને, એમ જો બાકી હોય તો કહેજો મને, તો હું વેઇટ કરું. બોલજો, કારણ કે યસ. તો ચલો, બી નું રીઝન તમારામાંથી કોઈ કહેશે? જે બી છે એનું કારણ તમારામાંથી કોઈ કહેશે મને? હે, બે ક્ષેત્ર રેખાઓ કોઈ બિંદુએ એકબીજાને છેદતી નથી, કોઈ કારણ કહેશે?
હેલો, આઈ એમ આસ્કિંગ ટુ ઓલ. જાગો છો ને બધા? કોઈ બોલો પ્લીઝ. સર બે દિશા મળે. યસ, એક્ઝેક્ટલી, વેરી ગુડ. કારણ કે જ્યાં બે ક્ષેત્ર રેખા એકબીજાને છેદે ત્યાં વિદ્યુત ક્ષેત્રની બે દિશાઓ મળે, જે શક્ય નથી. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. આકૃતિ દોરજો સરસ રીતે. એની સાથે આ દાખલો પણ પૂરો થયો. પતી જાય એટલે મને કહો, આપણે લાસ્ટ દાખલો આજનો ભણી. પતી ગયું સર. યસ, સરસ. આઈ હોપ કે બધાને પતી ગયું હશે. સ્વાધ્યાયનો દાખલો છે નેક્સ્ટ. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 1.18. તો એમાં પણ મારે રકમ લખાવી પડશે. દાખલો બહુ ઈઝી છે, પણ એમાં તમારે મને કહેવાનું શું કરવાનું. પહેલા હું તમને હિન્ટ આપીશ, મદદ કરીશ, પછી તમે મને કહેશો કે શું કરીશું. પહેલા રકમ લખી દો. સ્વાધ્યાયનો 1.18. યસ, 1.18. સ્વાધ્યાયનો 1.18. આકૃતિમાં દર્શાવ્યા મુજબ રકમ લખી દેજો જોડે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળા 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર, એક ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર 5 સેન્ટીમીટર અંતરે પ્લસ 10 માઇક્રોકુલમ વિદ્યુત ભાર મૂકેલો છે. તો ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે? તો ચોરસમાંથી પસાર થતા વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે તે જણાવો. તો સૌપ્રથમ આપણે 2D માં એક ચોરસ દોરીએ સરસ રીતે. તમારે પણ દોરવાનું છે કમ્પ્લીટલી, જેની દરેક બાજુનું માપ કેટલું છે? 10 સેન્ટીમીટર જેટલું. તો તમને શું કહે છે? એ ચોરસની સપાટી જે પણ છે, આ ચોરસ આખો છે, એની સપાટીથી 5 સેન્ટીમીટર ઉપર, એટલે સપોઝ અહીંયા કહી દઉં તો ત્યાં પ્લસ 10 માઇક્રોકુલમ જેટલો વિદ્યુત ભાર મૂકેલો છે. બરાબર? જે પણ ચોરસ છે એનું એક્ઝેક્ટ કેન્દ્ર પકડી લો. એ કેન્દ્રથી 5 સેન્ટીમીટર ઉપર, એ કેન્દ્રથી 5 સેન્ટીમીટર ઉપર, એટલે સપોઝ ચલો હું તમને બતાવી દઉં. સપોઝ આ મારી જોડે ચોરસ ગણી લો આને. હાલ તો લંબચોરસ છે. આ ચોરસ છે જેની દરેક બાજુનું માપ 10 સેન્ટીમીટર છે. તો તેના કેન્દ્રથી, એક્ઝેક્ટ એના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે એક વિદ્યુત ભાર મૂકેલો છે, જેનું મૂલ્ય છે પ્લસ 10 માઇક્રોકુલમ. તો આ ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ તમારે શોધવાનું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમજવા જેવી વસ્તુ એક એ કે આ ચોરસ છે. હવે એના સપાટીથી 5 સેન્ટીમીટર અંતરે, આ જે અંતર છે એ છે 5 સેન્ટીમીટર, એક વિદ્યુત ભાર મૂક્યો છે. તો એ વિદ્યુત ભારની ક્ષેત્રરેખા 3D માં બધે ફેલાવાની. બરાબર? એટલે કહેવાનો મતલબ છે આ બાજુ જશે, એની ક્ષેત્રરેખાની વાત કરું, તમે દોડતા નહીં, આ ખાલી સમજવા માટે છે. એની ક્ષેત્રરેખાઓ બધી દિશામાં ફેલાશે, કઈક આ રીતે. તો ધ્યાનથી જુઓ, આ ચોરસ જો હું એક સમઘનનો ભાગ ગણું
બરાબર. આ ચોરસને એક સમઘનનો ભાગ ગણો. સમઘન તમને બધાને દોરતા આવડે અને તમારે એને સાઈડમાં દોરવો પણ પડશે મારી જેમ. આપણો જે ચોરસ મેં ધાર્યો એ ચોરસને જો સમઘનનો ભાગ ગણું તો અમારું જે પણ ચોરસ છે સમઘનનો છઠ્ઠો ભાગ થાય. બરાબર. જો એ સમઘનના જો ધ્યાનથી જોજો, ચોરસના કેન્દ્રથી 5 સેન્ટીમીટર ઉપર એટલે એના મધ્ય બિંદુમાં જ મેં +10 માઇક્રોકુલમ વિદ્યુતભાર મૂકેલો છે. તો આ +10 માઇક્રોકુલમના લીધે બધેથી ફ્લક્સ પાસ થશે એટલે ટોટલ ફ્લક્સ થાય Q/ε0. તો એક ટોટલ કેટલા છે? 6 પૃષ્ઠ છે. સમઘનના 6 પૃષ્ઠ હોય. 6 પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ Q/ε0. તો એક પૃષ્ઠમાંથી એક ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું થશે? ખ્યાલ આવ્યો? અહીંયા સુધી દરેક જણને આઈ એમ આસ્કિંગ ટુ ઓલ બરાબર રિપ્લાય જોઈએ મને બધાનો. હેલો. હા સર. કમ્પ્લીટ. યસ યસ. હા તો બોલતા રહેજો આ જ રીતે. તો હવે શું કરશું? તો પહેલા તમે આ સમઘન દોરી દો કમ્પ્લીટ. આ રીતે ચોરસવાળી આકૃતિ તો દોરી હશે. ઉભા રહો તો પણ એકવાર કમ્પ્લીટ દોરી દઉં એટલે તમે એને ફરીથી સરસ રીતે દોરી દો અને સમઘન એના પછી દોરજો. એને આકૃતિ બી કહી દેજો અને આને આકૃતિ એ કહી દેજો. બંને આકૃતિ એ અને ઓલું આકૃતિ બી. પછી આપણે ગણતરી કરીએ. પતે એટલે મને કહો. ચલો પૂરું દરેક જણને? હા સર. ઓકે ઓકે યસ. તો આગળ વધીએ. આઈ હોપ બધાને પૂરું હોય. જો બાકી હોય તો મને કહેજો તો હું ભૂસું નહીં. બરાબર. અત્યારે તો ખાલી રકમ જ ભૂસી રહ્યો છું. ત્યાં સુધી જો બાકી હોય તો દોરી દો. વાંધો નહીં તો જરૂર નહીં પડે. આવી જશે ઉપર. તો હવે કહેવાનો મતલબ આખા સમઘનમાંથી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે અને સમઘનને કેટલા ચોરસ છે? 6. એટલે હું લખીશ હવે 6 પૃષ્ઠ અથવા તો યુ કેન રાઈટ ચોરસ. 6 પૃષ્ઠ કે ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ આપણું સિમ્પલ સૂત્ર કેટલું હોય? Q/ε0. સાદું સૂત્ર ઉપરથી જ મેં લખ્યું છે Q/ε0. તો એક પૃષ્ઠમાંથી કે એક ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? તો શું કરીશું? સિમ્પલ મેથડ. ફાઈ બરાબર 1 જાય ઓલા જોડે Q/ε0 અને 6 હવે ભાગાકારમાં તો એને અહીંયા જ લખી દઉં આની જોડે. હવે વાત કરું આગળ. Q તમારી જોડે છે +10 માઇક્રો એટલે 10⁻6 /6. ε0 ની વેલ્યુ તમને ખબર જ હોય, કહેવાનું જ ના હોય. તો બધું મૂકી દો અને આન્સર શું આવે છે મને કહો. બી ફાસ્ટ ફટાફટ. ε0 ની વેલ્યુ લખાઈ દઉં. જો કોઈ પ્રોબ્લેમ હોય તો 8.85 × 10⁻12 અને આન્સર કેટલો આવે છે મને કહો. 0.18 × 10⁻6.
0.18 એટલે 0.188 જેવો છે. 18 ની પાછળ 8 છે ને? હા. યસ, એટલે 0.188 ગુણ્યા 10 ની 6 ઘાત એટલે એને યસ, એટલે આપણે જમણી બાજુ હા 1.88 ગુણ્યા 10 ની 6 ઘાત એટલે એપ્રોક્સ આન્સર કહેવાય 1.9 ગુણ્યા 10 ની સોરી જમણી બાજુ ખસી એક ઘાત શું થાય? ઓછી થાય. મારી મિસ્ટેક 1.9 ગુણ્યા 10 ની 5 ઘાત. એકમ શું લાગશે ફ્લક્સ નો? કોઈને યાદ? આપણે લખાય તો જો યાદ હોય તો કુલમ મીટર ઇનવર્સ. ના, કુલમ્બ મીટર ઇનવર્સ નહીં. એ તો અલગ થઈ ગયો. વાંધો નહીં, હું લખાઈ દઉં. વેરી ગુડ. ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ્બની -1. તો એની સાથે આ દાખલો પૂરો થયો અને આજનો આપણો લેક્ચર પણ પૂરો થયો. થેન્ક્સ ટુ ઓલ. અને ફોલોઅપ નું મને રેડી જોઈએ. અને બીજી એક વસ્તુ, દાખલા મને બધાના 2 વાર ગણેલા પણ જોઈએ. બરાબર? કોઈને કઈ સવાલ હોય તો પૂછો અથવા તો આપણે મીટિંગને એન્ડ કરીએ. સર ફોલોઅપ ક્યારે હશે? ફોલોઅપ આપણી મંડે જ્યારે મારો લેક્ચર હશે. મંડે કેટલા વાગે છે હું કહી દઈશ. એ જ દિવસે ફોલોઅપ લઈશું એની જોડે જ. ઓકે સર. યસ. હવે આપણી રેગ્યુલર મેથડ ફરી સ્ટાર્ટ. ઓકે, તો મીટિંગને લીવ કરી શકો છો અથવા કોઈ સવાલ હોય તો પૂછો અથવા લીવ થઈ જાય. ઓવર સર. Okay, then leave the meeting. Meet you soon on Monday.